હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. ઉપવાસમાં ખાઈ શકાય અને ગેસના ઉપયોગ વગર મોઢામાં મૂકતા જ ઉકળી જાય એવી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવીશું. તો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. આપણે કલાકંદ પનીરમાંથી બનાવીશું. પનીર જે પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે. અહીંયા મેં રેડીમેડ પનીર લીધું છે અને 150 ગ્રામ લીધું છે. પનીર એકદમ ફ્રેશ હોય એવું લેવાનું અને આમાં તમે હોમમેડ પનીર પણ વાપરી શકો છો. હવે જે બધું જ પનીર છે એને આ રીતે આપણે ક્રમ્બલ કરી લેવાનું છે હાથેથી. ધારે કે હાથેથી ક્રમ્બલ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું અને બધું જ પનીર એમાં આપણે લઈ લેવાની છે. જ્યારે પણ તમને સ્વીટ ખાવાનું મન થાય ત્યારે આ 5 જ મિનિટમાં બની જાય એવી સ્વીટ છે. હવે એની અંદર આપણે અડધો કપ ખાંડનો પાવડર ઉમેરીશું. અહીંયા મેં ઘરે દળેલી ખાંડનો જ પાવડર છે, પણ પાવડરને પહેલાં ચાળીને લેવાનો. ત્યારબાદ એની અંદર અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીશું. આ જે માર્કેટમાં 10 રૂપીસવાળા તૈયાર પેકેટ આવે છે એ 2 પેકેટ મેં ઉમેર્યા છે અને કપથી જોશો તો અડધો કપ છે. હવે એની અંદર આપણે અડધો કપ નાળિયેરનું ખમણ ઉમેરીશું અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર ઓપ્શનલ છે. જો તમને એલચીનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે એને પલ્સ મોડમાં કરવાનું છે, એટલે કે મિક્સર ચાલુ બંધ કરી અને કરવાનું છે. લગભગ 2 થી 3 વાર જ કરવાનું છે. મિક્સર ચાલુ બંધ કરી અને એ રીતે આપણે કરીશું. આમાં આપણે કન્ટિન્યુઅસ મિક્સર નથી ચલાવવાનું, એ વાતનું આપણે ધ્યાન રાખશું. આ રીતે 2 થી 3 વાર કરશું એટલે આપણે હાથેથી ઘણી મહેનત ઓછી થઈ જશે. હવે જો આ રીતે કરી અને આપણે એને એક બાઉલમાં લઈ લેવાનું છે. થોડું જો બાઇન્ડિંગ ફોર્મમાં આવી ગયું ને એ ટાઈપનું થઈ જશે, પણ આમાં કન્ટિન્યુઅસ ના ચલાવતા, નહીં તો એનો દૂધ નીકળી જશે અને ચીકણું થઈ જશે. હવે જો આ રીતેને આપણે હાથેથી એકદમ હળવા હાથેથી બરાબર મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ કરતું જવાનું છે. જ્યારે અચાનક ઘરમાં મહેમાન આવી જાય ત્યારે માર્કેટ લેવા જવાને બદલે ઘરે એકદમ હેલ્ધી અને સસ્તી સ્વીટ બની જાય છે. જો આ રીતે આપણે એકદમ હળવા હાથે એને મિક્સ કરી લેશું. તો એટલે થોડું બાઇન્ડિંગ ફોર્મમાં આવી ગયું ને આ ટાઈપ કરવાનું છે આપણે. હવે એની અંદર આપણે અડધો કપ નાળિયેરનું ખમણ ઉમેરીશું. હવે આ નાળિયેરનું ખમણ ઉમેરીશું એટલે સરસ ડો ફોર્મમાં આવવા લાગશે. થોડું કડક થઈ જશે એટલે આપને એનો શેપ આપતા પણ ફાવશે. જો આ રીતે એકદમ હળવા હાથે તમારે એને મિક્સ કરી દેવાનું છે. હવે અત્યારે મારે અહીંયા અડધો કપ નાળિયેરનું ખમણની જરૂર પડી છે. જો વધારે જરૂર પડે તો તમે 1 થી 2 ચમચી વધારે એડ કરી શકો છો, પણ આ માપ બરાબર છે. હવે જો આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે મિક્સ થઈ જાય, ડોના ફોર્મમાં આવી જાય, પછી આપણે 1 ચમચી ઘી લેશું. 1 ચમચી ઘી ઉમેરીશું એટલે હાથમાં ચોટશે નહીં અને ખાવામાં જરાય ડ્રાય નહીં લાગે કલાકંદ. જો આ રીતે ઘી લઈ અને સરસ એને મિક્સ કરી દેવાનું છે, પણ આ પૂરી પ્રોસેસ એકદમ હળવા હાથે જ કરવાની છે. જો આ રીતે સરસ ડોના ફોર્મમાં આવી ગયું, બસ જો આ ટાઈપ આપણે બનાવવાનું છે. હવે આ ટાઈપ થઈ જાય પછી એને 15 મિનિટ માટે આપણે ફ્રીઝમાં રાખી દેવાનું છે. 15 મિનિટ સેટ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે એક આ રીતે એલ્યુમિનિયમ શીટ લેવાની છે અને એને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. જો આ રીતે ઘીથી ગ્રીસ કરી અને પછી બધો જ લોફ છે એમાં લઈ લેવાનું છે અને આ રીતે બધું જ આમાં આપણે લઈ લેશું. પછી જે રીતે હું દેખાડું છું એ રીતે તમારે લોફ રાખી દેવાનો છે. અને હવે આપણે થોડી પિસ્તાની કતરણ લઈશું અને એને આ રીતે ફેલાવી દેવાની છે. જે આ રીતે બધી જ પિસ્તાની કતરણ આપણે ફેલાવી દઈશું અને પછી જો હું દેખાડું છું એ રીતે તમારે કરવાનું છે. ધીમેથી એને એકદમ રોલ જેવું બનાવવાનું છે અને ધીમે ધીમે આ રીતે રોલ કરતું જવાનું છે. એટલે સરસ આવો એકદમ લાંબો રોલ થઈ જશે અને બધા પિસ્તા એમાં સ્ટીક થઈ જશે. હવે એના ઉપર આપણે ડ્રાય રોઝ પેટલ્સ લગાડીશું, એટલે સૂકા ગુલાબની પાંખડી હોય એ બધી જ એના ઉપર આપણે લગાવવાની છે અને એને પણ પાછું આ રીતે ફોલ્ડ કરતું જવાનું અને રોલ કરતું જવાનું, થોડું પ્રેસ કરી અને કરી દેવાનું.
એટલે પિસ્તા અને ગુલાબની પાંખડી એ બેય સરસ એમાં ચીટકી જશે. હવે જો આ રીતે રોલને કડક કરી લેવાનો અને બંને બાજુ આ રીતે થોડું સીલ કરી દેવાનું. હવે એને આપણે અડધો કલાક માટે પાછું ફ્રીઝમાં રાખીશું. આમાં આપણે નીચેના કમ્પાર્ટમેન્ટમાં જ રાખવાનું છે, ફ્રીઝમાં જ રાખવાનું છે. જો અડધો કલાક પછી કેટલો મસ્ત થયું છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત દેખાય છે ને, મોઢામાં પાણી આવી ગયું ને. જો ઘરે જ આટલી ટેસ્ટી અને સસ્તી મીઠાઈ બનતી હોય તો માર્કેટમાંથી મોંઘી મીઠાઈ લાવવાની જરૂર જ નહીં રહે. તો એકદમ ઓછા સામાનમાંથી તૈયાર થતી આ કલાકંદનો ટેસ્ટ એવો થશે ને કે એકવાર ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. તો આ એકદમ ઇઝી અને ફટાફટ બની જતી સોફ્ટ અને ટેસ્ટી કલાકંદની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી આજની કલાકંદની રેસીપી ગમી હોય તો એક લાઈક ચોક્કસ કરજો, ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.